रथ एक जगह उभो रह्यो। रथ उभो रह्यो तो एमांथी लाल वस्त्र, लाल चंदनનું લેપન, લાલ પુષ્પની માળા, ગળાની અંદર માતૃકા રૂપી એટલે કે સ્વર વ્યંજન કક્કા રૂપી માતૃકા રૂપી જેની પુષ્પમાળા ધારણ કરી છે। પાટણના સિદ્ધરાજ જયસિંહ ઉજ્જૈનમાં ગયા 7 વર્ષના અને વૃક્ષની નીચે સૂતા હતા। મધરાત્રિ થઈ ત્યાં તો એક સરસ મજાનો રથ નીકળ્યો, સોનાનો રથ। અને મહાકાળી જે રથની અંદર બિરાજે છે ને, દેવી પુરાણની અંદર બતાવવામાં આવ્યું છે કે મહાકાળી જે રથની અંદર બિરાજે એને એ રથને કોઈ ઘોડા જોડવામાં નથી આવતા, તો એ રથને 10,000 સાવજ જોડવામાં આવે ત્યારે મહાકાળી રથની અંદર બિરાજમાન છે। એમાં ખટક ખેટક ત્રિશુલ તલવાર, હાથમાં માં જગદંબા ખપ્પરને ધારણ કરનારી અને રૂંડમાલા રૂપી માતૃકા રૂપી રૂંડમાલા ને માં જગદંબા ધારણ કરનારા આવા મહાકાલી રથની અંદર બિરાજમાન થઈ અને ગમકતો રથ આગળ વધ્યો। સિદ્ધરાજ જયસિંહની નિંદર ઉડી ગઈ રાતના મધરાતે, રાતના 7 જ વર્ષની ઉંમર છે। એટલે એમ થયું કે આ કેવો સરસ મજાનો રથ, કોનો હશે આવો દિવ્ય મજાનો રથ? ઉજ્જૈનના જંગલની અંદર જાઓ ને તો ત્યાં ઘોર જંગલની અંદર રથ ગયો મધ્યરાત્રે। પણ આ તો ક્ષત્રિયનો દીકરો ને, ડરે થોડો। મધરાતે જંગલની અંદર અકેલો એ રથની પાછળ જાય, જોવું છે કોનો રથ છે। જ્યાં રથ એક જગ્યાએ ઉભો રહ્યો, રથ ઉભો રહ્યો તો એમાંથી લાલ વસ્ત્ર, લાલ ચંદનનું લેપન, લાલ પુષ્પની માળા, ગળાની અંદર માતૃકા રૂપી એટલે કે સ્વર વ્યંજન કક્કા રૂપી માતૃકા રૂપી જેની પુષ્પમાળા ધારણ કરી છે એવા જગદંબા એ રથની નીચેથી ધીરે ધીરે ઉતર્યા। પોતાનું ચુંદડીનો છેડો જમીનની સાથે થોડું ટચ થાય છે। સુંદર મજાનું દેદીપ્યમાન સ્વરૂપ માં ભગવતીનું દર્શન કરી સિદ્ધરાજ જયસિંહને થયું, ઓહો હો, આ તો માં વારી જાય એવી છે તો કોઈ દિવ્ય શક્તિ। અને માં ધીરે 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 સુંદર મજાનું મંદિરનું દ્વાર છે, મંદિરના દ્વારની અંદર જ્યાં જમણો ચરણારવિંદ અંદર મૂક્યો અને ડાબો બીજો ચરણારવિંદ અંદર લેવા જાય ત્યાં સિદ્ધરાજ જયસિંહ માના ચુંદડીનો પાલવ પકડ્યો। ત્યાં માએ પાછું વાળીને જોયું, 7 વર્ષનો બાળક પ્રેમથી માનો પાલો પકડીને ઉભો છે। એટલે માએ કરુણાભીની નજરથી પૂછ્યું, કોણ છો બેટા? સિદ્ધરાજ જયસિંહ, પાટણનો રાજકુમાર। તો કે શું જોઈએ? કોઈ ઉપાસના નથી કરી, કોઈ ક્લિમના મંત્ર નથી જપ્યા, કોઈ અનુષ્ઠાન નથી કર્યા, માત્ર માનો પાલવ પકડી ગયો, ઓળખી ગયો માને અને પાલવ પકડ્યો છે। પૂછ્યું, સિદ્ધરાજ જયસિંહ છો, શું ઈચ્છે છે? તો કે માડી એકવાર દર્શન કર્યા આટલી તૃપ્તિ થઈ ગઈ, એક વખત તમારા ચુંદડીનો પાલવ પકડ્યો હર તો જીવનનો થાક ઉતરી ગયો। 7 જ વર્ષનો છું, માં ભગવતી બની શકે મારી સાથે ચાલો ને મારા પાટણના રખોપા કરવા માટે। અને એ ઉજ્જૈનની ગઢકાલિકા જે છે એ ગઢકાલિકા 7 વર્ષના સિદ્ધરાજ જયસિંહની સાથે એના પાટણના રખોપા કરવા માટે ગઢકાલિકા રૂપે ક્યાં પધાર્યા? પાટણની અંદર। આજ પણ માં ભગવતી એ ગઢકાલિકા રૂપે પાટણની અંદર બિરાજ્યા છે, જ્યાં અમે દર્શન પણ કર્યા।